નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુસર સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલવામાં આવી છે, પરંતુ તાજેતરમાં એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% માંડીને 88% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરાયો। જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી ₹5.50 લાખ ને મેનેજમેન્ટ કોટા ફી 17 લાખ જાહેર કરવામાં આવેલ છે। આ વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો 3.30 લાખ અને 9 લાખ લેવામાં આવતી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી। લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાના MBBSની લાયકાત ગત વર્ષે 14.85 લાખથી મેળવતો હતો ને આ વર્ષથી વધીને MBBS પૂર્ણ થયે 24.75 લાખ ચૂકવશે અને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી 40.50 લાખથી મેળવતો હતો ને આ વર્ષથી વધીને MBBS પૂર્ણ થયે 76.50 લાખ ચૂકવશે ને સરકાર ગુજરાતની જનતા સમક્ષ વારંવાર મોટા ઉપાડે ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારના નારાઓ લગાવે છે ને શું આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરશે? બીજું કે કદાચ આ રીતે ડોક્ટર બન્યા પછી પણ તે સમાજના લોકોને આરોગ્યપ્રદ સેવાઓ કરશે કે પછી અભ્યાસકાળ દરમિયાન તેને માથે ચડી ગયેલ આર્થિક બોજને પહોંચી વળવા અને સામાન્ય જનતાના બિરસા ઉપર કાતર મૂકશે। આ ફી વધારાને કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી વંચિત રહે છે, જે તેમના કુટુંબના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બનશે। ખરેખર સરકારના નિર્ણયથી ગુજરાતભરના વાલીઓમાં રોષની લાગણી ફેલાય છે, તો આ બાબતે સરકાર ફેરવિચારણા કરે। આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ડબલ ઇન્જિનની સરકાર ગુજરાતની અંદર મેડિકલ સ્ટુડન્ટો પર તોતિંગ ડબલ વધારો લાવી છે। જે ફી પહેલાં 3,30,000 હતી તેને 5.5 લાખ કરવામાં આવી, જે 9 લાખ હતી તેને 17 લાખ કરવામાં આવી, જે 23 લાખ હતી એને 40 લાખ કરવામાં આવી, 40 લાખને સીધા 76 લાખ કરવામાં આવ્યા। વાલીઓએ પોતાના બાળકોને પોતાના પેટે પાટા બાંધી અને આજે મેડિકલ સ્ટુડન્ટ બને ત્યાં સુધી ભણાવ્યા હોય અને એકાએક એમને જો મેડિકલ સ્ટુડન્ટ તરીકે એડમિશન મળવા જતું હોય અને આવું તોતિંગ વધારો જોઈ ગરીબ પ્રજા કે ગરીબ જનતા ભણી જ ના શકે તેવું આજે ડબલ ઇન્જિનની સરકારે પોતાની ફીઓ વધારી અને આ લક્ષ્યથી કે ફીઓ વધે તો બાળકો ભણી ન શકે। અમારી આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી તેવી માંગ છે કે જે આ વધારો કરવામાં આવ્યો છે, કદાચ છોકરાઓ બાળકો વિદ્યાર્થીઓ ક્યાંકથી લોન લઈ કે કોઈની પાસેથી ઉછીના પૈસા લઈ અને ડૉક્ટર તો બની જશે, પણ એ જે એમનો વ્યવસાય છે સેવા આપવાનું કામ એ ક્યારેય નહીં કરે। લોકો પાસે પૈસા કમાવાની દૃષ્ટિએ પૈસાની ઉઘરાણીઓ કરશે અને મોટી મોટી ફીઓ લેશે। એટલે આપના માધ્યમથી આજે અમે જણાવવા માગીએ છીએ કે આ પોતાની ફીઓ જે વધારી છે, જે ડબલ કરી છે, તે પાછી ખેંચવામાં આવે, જેથી બાળકો પોતાનું ભવિષ્ય સુધારી શકે અને ડૉક્ટર બની શકે। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મેડિકલની અંદર સ્નાતક વિદ્યાર્થીઓમાં GMERS તરફથી જે વધારો તોતિંગ વધારો જેને કહી શકાવામાં આવે છે, એનો અમે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં એને વિરોધ કરીએ છીએ। માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે સાહેબ, આપની ડબલ એન્જિનની સરકાર છે, સંવેદનશીલ સરકાર છે। જ્યારે સંવેદનશીલની વાતો હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે એક કૂણું વલણ હોવું જોઈએ। એની જગ્યાએ MBBSમાં 14 લાખને બદલે 14,75,00,000 લાખને બદલે જે 24 લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે, અસહ્ય વધારો છે। આ વધારો જોવામાં આવે તો 67%થી લઈ અને 80% જેટલો વધારો છે, એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત, પણ જ્યારે એક ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ જ્યારે પોતાના દીકરાને પેટે પાટા બાંધી અને ભણાવતો હોય છે, આવો તોતિંગ વધારો તમે કર્યો છે, એક સામાન્ય વ્યક્તિ ડૉક્ટરનું સ્વપ્ન ભૂલી જશે। માટે અમે તાત્કાલિક અસરથી આ વધારો પાછો ખેંચાય એના માટે આવેદનપત્ર આજે કલેક્ટર શ્રી દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવેલ છે।